જો તમે ભણેલા છો, તમારી પાસે ડિગ્રી છે, પણ તમારી પાસે કોઈ કામ કે કોઈ નોકરી નથી, તો તમે એક કોકરોચ છો, આવું ભારતના એક જજ સાહેબ કહે છે. હવે એ જજ સાહેબ ને શું ખબર પડે કે તમે બધા પૈસા ખાઈ ખાઈને ચુકાદા આપો છો. હવે એ જજ સાહેબ બધા જેનજી છોકરાઓને એમ કે છે કે તમે કોકરોચ છો. એટલે આ કોકરોચ ની ક્યાં કરો છો? આ ભારતમાં બધું આવું ચાલે છે, લોલમ લોલ. જજ ને ખબર નથી પડતી ક્યાં હું બોલું. હવે જજ ને બિચારા આટા આવી ગયા. 5 દિવસમાં ઓલા 13 મિલિયન ફોલોઅર પુગાડ્યું છે. તો બધાને અત્યારે આટા વીઆઈ ગયા છે. ભારતમાં એવું છે કે તમે કોઈ પણ બિઝનેસમેન છો અને તમે જો સત્તા પક્ષમાં છો ને, તો તમારી ઉપર જે ચુકાદો થાય, તમારી ઉપર ક્યારેક કેસ થયો હોય ને જો ચુકાદો થાય ને, તો એ કોર્ટ બધું સેટિંગ થી કરી દેશે. પૈસા આપો ને તમે જજને, એટલે ચુકાદો તમારી પ્રમાણમાં આપે અને ન્યાય બધું શક્ય છે. પણ આ જેનજી લોકો હવે સમજ્યા છે, તો નેપાળ જેવું કદાચ થાય એટલે ઓલું બાકાજીકી બોલાવાનું નથી કરવાનું. કઈક નાના નાના યુવાનો બધા સત્તામાં આવે ને તો ફેર પડે. બાકી આ બધા ડિગ્રી વાળા છે ને, એ બધા કોકરોચ છે, અને જે ડિગ્રી વગરના છે ને, એ બધા રાજકારણમાં બેઠા. બોલો, બધાને સીટો આપી દીધી છે, બધા પોતપોતાના રાજ્યમાં સીટો સંભાળે છે, અને ભણેલા છે એ બધા બિચારા વાંદાની જે માટા મારે છે. આપણે રાજ્યસભામાં વિરોધ પક્ષ ને સત્તા પક્ષ ને બધા એના મંત્રીઓ ભેગા થાય ને, તો અહીંયા જે પ્રશ્ન તમારે પૂછવાનો હોય ને, તો અહીંયા ઓલો અધ્યક્ષ બેહારે કે માનનીય અધ્યક્ષશ્રી અમારે આમ કરવું છે. હવે અધ્યક્ષ જ ખુદ સત્તા પક્ષ ની હારે હોય, એ તમારા વિરોધ પક્ષ નો સવાલ શું સાંભળે, શું એ ચુકાદો આપે? કાંઈ નો થાય ભાઈ. એ બધા છે ને અધ્યક્ષ બધા, એ બધા સત્તા પક્ષ ની હારો હારે જ હોય. એટલે એને ઉપરથી કીધું જ હોય કે ભાઈ આ મુદ્દો આવે ને તો તમારે આ રીતના રાખવાનું છે. જો એ નો આકે ને તો એની સીટ વહી જાય. એટલે એ બધું એમને લોકલ લોલમ લોલ જ હાલવાનું છે, જ્યાં સુધી તમે નહીં સમજો ને ત્યાં સુધી. આ નેપાળમાં ઓલા નાના નાના બધા કેવા બહાર આવ્યા અને કેવી અત્યારે દેશની હાલત થઈ ગઈ જોઈજો. 10 વર્ષ આવે જોઈએ ક્યાં પૂગે નહીં દે છે. અને આપણે આ પૈસા ખાવામાંથી ઊંચા નથી આવતા. તમે ગમે કઈક બિઝનેસમેન હોય ને, કોકની જમીન તમે લઈ લો ને પછી કોર્ટમાં કેસ જાય ને, એટલે જજ સાહેબ ને 10 લાખ 50 લાખ આપી ગયો ને, એટલે તમારો કેસ સમજો તરત તમારા ફેવરમાં આવી જાય. ત્યાં બધું પૈસાથી ને ચાલે છે. તમને એમ છે કે અમે કોર્ટમાં જાય, જજ સાહેબ અમને ચુકાદો આપે. વાતો સાંભળો, કાંઈ ન થાય. અને ઓલાને 13-14 મિલિયન કઈક ફોલોવર થઈ ગયા, ટ્વિટર નું એકાઉન્ટ બ્લોક કરી દીધું. હજી તો ખાલી ટ્વિટર નું એકાઉન્ટ જ બ્લોક કર્યું. તમને બધાને ઘરમાં પૂરીને સાવી લઈ જવાના છે. તમે જોવો ને, આમના જો તમે આંકશો ને તો આવું જ થવાનું છે. નહીં બોલો ને એટલે આ બધું આ થાય. ભારત દેશમાં એક જ પક્ષ છે, કોઈ વિરોધ પક્ષ જ નથી. એ તો વિચાર કરો તમે, બધી જગ્યાએ એક જ પક્ષ જે સત્તામાં છે ને એ જ પક્ષ, બીજે ક્યાંય વિરોધ પક્ષ જ નહીં. એની હાલત બહુ ખરાબ થાય. આ કેટલા વર્ષ હાલે છે, પેપર ફૂટે, દર વર્ષે પેપર ફૂટે, પણ કાંઈ નથી થતું. બોલો, બધાને ખબર છે, ગવર્મેન્ટના માણસોની ખબર છે ક્યાંથી હું છે, પણ કોઈ કાંઈ નથી કરી શકતા. કેમ કે બધાને પૈસા જ એટલા મળતા હોય ઉપરથી. અને જે કોઈને આ કોકરોચ પાર્ટીનું કઈ પણ નવું આઈડી બનાવવું હોય ને, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે ટ્વિટર, કોઈ પણ એપ્લિકેશનમાં, તો મને કહેજો. હું ઈમેલ આઈડી, મારો નંબર બધું મારા નંબરથી આપીશ. એટલે તમારે અહીંયા બ્લોક કરવાની